વેલકમ ટુ BCA સ્કૂલ. એઝ યુ નો કે આજે BCA સેમિસ્ટર 1ની એક્ઝામ હતી સી લેંગ્વેજની ન્યૂ એજ્યુકેશન પોલિસીના અંતર્ગત. તો બધા વિદ્યાર્થીઓનું પેપર આઈ હોપ સારું ગયું હશે. અને જે ક્વેશ્ચન જે રીતે કીધું હતું કે 4 ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચન પૂછવાના હશે, સેમ એજ પેટર્નથી પૂછવામાં આવ્યા હતા. એમાં પર યુનિવર્સિટી દ્વારા તરીકે એ પણ હતી કે ક્વેશ્ચનના બબ્બે પણ કરી નાખ્યા છે. બટ 1 માર્ક્સના, 2 માર્ક્સના કે 3 માર્ક્સના કે કોઈ ખાલી જગ્યા કે કોઈ MCQ વાળા ટીક કરવાના કોઈ ક્વેશ્ચન આવેલા નથી. તો હવે આપણે એક જાતની ખબર પડી ગઈ કે પેપર સ્ટાઇલ નેક્સ્ટ કઈ હશે. તો હવે આપણે HTML વેબ ડેવલપમેન્ટમાં તૈયારી રાખશું એ કે આ રીતના કોઈ ક્વેશ્ચન આવી શકશે. અને આમાં ક્વેશ્ચન જોઈએ આ બધાય તો મેં જે એટલીસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્લાસમાં લખાવેલા હતા ઓલમોસ્ટ સેમ એઝ ઇટ ઇઝ આવ્યા હતા. મેં કીધું હતું કે ટાઈપ કાસ્ટિંગ ને ટાઈપ કન્વર્ઝન એ ટોપિક વ્યવસ્થિત છે અને આવશે. લૂપિંગ છે એ પૂછવાના ચાન્સીસ વધારે છે. સ્ટ્રક્ચર છે હોઈ શકશે. ફાઇલ હેન્ડલિંગ હશે, પોઇન્ટર પણ આવેલો. ઓપરેટર બધાય, બ્રેક અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ, UDF યુઝર ડિફાઇન ફંક્શન, કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ, કઈ રીતે આપણે ફંક્શનને કોલ કરાવી છે તે, સી અને ટ્રેડિશનલ સી અને મોડર્ન સીનો ડિફરન્સ એ પણ. મને સ્ટેટિક સ્ટ્રક્ચર અને યુનિયનનો વધારે ચાન્સ હતો કે પૂછાશે, બટ એ ન આવ્યું ને. સી અને ટ્રેડિશનલ સી અને મોડર્ન સીનો આવ્યો, કંઈ વાંધો નહીં. તો નેક્સ્ટ પેપર જે આપણી પાસે HTMLનું. તો HTMLમાં શું છે આપણી પાસે, કઈ કઈ વસ્તુ છે HTMLમાં? HTML ખુદ એક તો HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. HTMLનો યુઝ થાય છે વેબ પેજ બનાવવા માટે, CSSનો યુઝ થાય છે એ વેબ પેજને ડિઝાઇનિંગ બનાવવા માટે, અને જાવાસ્ક્રિપ્ટનો યુઝ થાય છે. જાવાસ્ક્રિપ્ટનો યુઝ એના માટે થાય તો કે જ્યારે યુઝર કોઈ વેલિડેશન જ્યારે કોઈ યુઝર વેલ્યુને એન્ટર કરે તો એ ડેટાને આપણે વેલિડેટ કરે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ટેક્સ્ટ ફિલ્ડ એક બનાવ્યું હોય મોબાઈલ નંબરનું, તેમાં મોબાઈલ નંબર જ એન્ટર થાય, પછી એમાં પોતાનું નામ લખી નાખે એવું કંઈ ચાલે નહીં. તો એ બધું વેલિડેશન માટે જાવાસ્ક્રિપ્ટ, ડિઝાઇન માટે CSS, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને HTML છે આખું વેબ પેજનું સ્કેલેટન બનાવવા માટે. આપણે સિલેબસ જોઈએ. બેઝિક વેબ ડેવલપમેન્ટ, બેઝિક વેબ પેજ ડેવલપમેન્ટ, થિયરી ક્રેડિટ 3 અને પ્રેક્ટિકલની 1 અને 4. એટલે ઇવોલ્યુશન સ્કીમ જે 4 નંબર ફર્સ્ટ નંબરની જ લાગુ પડશે તમારે. એની અંદર કેવું આપેલું છે, પહેલા યુનિટમાંથી 10 માર્ક્સનું 4 ક્વેશ્ચન પૂછાશે, સેમ એઝ ઇટ ઇઝ જે રીતે સી લેંગ્વેજમાં હતું. આપણે જે 5મો યુનિટ છે એમાં 1 to 4 યુનિટમાંથી કોઈ પણ 4 ક્વેશ્ચન પૂછાશે, એમાંથી 2 કરવાના રહેશે. સેમ એવું જ કંઈક છે, જાણી દો. તો ફર્સ્ટ યુનિટમાંથી જે વોટ ક્વેશ્ચન કહો કે IMP ક્વેશ્ચન કહો તો એક ટેબલનું હોઈ શકશે કે વોટ ઇઝ ટેબલ, અને એક ફ્રેમ હોઈ શકે, એ 2 ક્વેશ્ચન. અને થર્ડ હું વિચારું તો લિસ્ટ ટેગ અથવા લિંક ટેગ તારું એન્કર ટેગ તમારો એ પણ હોઈ શકે. પછી લિસ્ટ ટેગ માટે જે આપણે આ ફોર્મેટિંગ કરતા હોય, ઓર્ડર લિસ્ટ ને અનઓર્ડર લિસ્ટ, 1 to 3 વાળું અથવા રોમન નંબર વોટ એવર કે બુલેટ આપણે જે રાખતા હોય તે બધું. આ 5 ક્વેશ્ચન સપોઝ એ IMP હોઈ શકે. નેક્સ્ટ છે એડવાન્સ HTML છે તેમાં. તો સેકન્ડ યુનિટમાં છે ઇમ્પોર્ટન્ટ જોઈએ તો આપણે આર્ટિકલ્સ, હેડર, ફૂટર, આ ઇમ્પોર્ટન્સ મને લાગે છે. અને નેક્સ્ટ છે વેબ ફોર્મ, કઈ રીતે વેબ ફોર્મ બનાવવું, એની અંદર તમારે ડેટ, મંથ, આ તે ઈમેલ ID વોટેવર રજિસ્ટ્રેશન ફોર્મ બનાવતા હોય જે કંટ્રોલ જોતા હોય એ બધા, અને એની અંદરના ડેટ, મંથ, વીક, ટાઈપ બધા જે એડવાન્સ કંટ્રોલ છે એના બધા તે. અને નેક્સ્ટ આ પણ ઇમ્પોર્ટન્ટ છે ઓડિયો અથવા ઓડિયો કઈ રીતે ડિસ્પ્લે કરાવો, ઓડિયો કઈ રીતે પ્લે કરવો અને વિડીયો કઈ રીતે ડિસ્પ્લે કરવો. નેક્સ્ટ આપણે જોઈએ તો CSSમાં તો બધી ટાઈપ ઓફ CSS મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ CSS છે? ઇનલાઇન, એક્સટર્નલ અને ઇન્ટરનલ. તો આ ક્વેશ્ચન તો કરી દઈએ. પછી કઈ રીતે તમે એને
CSSને સિલેક્ટ કરો છો, ID વાઇઝ, નેમ વાઇઝ અથવા ક્લાસ વાઇઝ વોટ એવર. પછી માર્જિન અને પેડિંગ પ્રોપર્ટી એ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પેડિંગ અને માર્જિન જે રીતે તમે ક્લાસમાં જોયું હશે, ક્યાં પેડિંગ આમાં હોય છે અને ક્યાં માર્જિન હોય છે, ખાસ જો. પછી જો તો જાવાસ્ક્રિપ્ટ એના માટે યુઝ થાય છે વેલિડેશન માટે. તો એમાં જે વેરિયેબલ છે, એમાં જે ઓપરેટર છે, આમાં જે લૂપ્સ, બ્રેક, કન્ટિન્યુ, આ બધું સી લેંગ્વેજ વાળું જ રિપીટ આમાં થાય છે અને ખાલી સિન્ટેક્સ થોડી ઘણી રિપીટ થતી હોય. અને જાવાસ્ક્રિપ્ટમાં બધું ફંક્શન ઉપર કામ કરે. ફંક્શન HTMLમાં તમે જ્યારે કંટ્રોલ ટાઈપ કરતા હોય ત્યારે ઓન ક્લિક ઇવેન્ટ ઉપર આપણે એને ક્લિક કરતા હોય. તો એ ઘણી બધી ઇવેન્ટ છે. આમાંથી ઓન ક્લિક ઇવેન્ટ છે એ મેન છે. ઓન ક્લિક, ડબલ ક્લિક, માઉસ ઓવર. એટલે અત્યારે જો આ માઉસ જેમ કે અહીંયા ઓવર થાય છે આ જગ્યાએ આ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી ઉપર, તો આની ઉપર કંઈક તમારે કરવું હોય ત્યારે ઓન ફોકસ, તો કંઈક કર્સર તમારું ટેબ મારીને તમે ક્યાં પહોંચાડો છો ત્યારે ઓન સબમિટ, એટલે સબમિટ બટન ઉપર ક્લિક થાય ત્યારે તમારે શું કરવું છે બધું આવશે. પછી તમે સ્ટ્રિંગ, મેથ્સના ફંક્શન, એરે ઇન્ડેટ જોઈ લીધું છે સી લેંગ્વેજમાં, એવું થોડું ઘણું રિપીટ આમાં થશે. તો ઇવેન્ટ જે પણ એક મેઇન ક્વેશ્ચન છે. અને 5th યુનિટમાં તો પ્રેક્ટિકલ છે, જે આમાં તો પ્રેક્ટિકલ નહીં હોય, થિયરિકલ એક્ઝામ છે, તો આમાંથી વળી પાછો કોઈ પણ એક ક્વેશ્ચન રિપીટ થવાના ચાન્સીસ વધારે છે. હજી આમાંથી તમને કોઈ ક્વેશ્ચન ના સમજાતા હોય તો એટલું કોપી કરી ChatGPTમાં પેસ્ટ કરી જોઈ લેવું અને લખવું સાથે ઇઝી લેંગ્વેજમાં એ તમને સમજાવશે. તો આઈ હોપ તમારું HTMLનું પણ પેપર, વેબ ડેવલપમેન્ટનું પેપર પણ સારું જાય. ક્વેશ્ચન યુનિવર્સિટીમાંથી જે પણ પૂછાય આપણે આપણા 100% દઈને લખવાનું રહેશે. તો પેપર તમારું સારું જાય તે માટે ઓલ ધ બેસ્ટ. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.